ખૂબ આભાર છે. આગળ વૈષ્ણવનો સવાલ એવો આવ્યો છે કે સયાજી, જ્યારે સયાજીનો રૂમ હોય છે તો એ આખો કાચનો બનાવેલો હોય છે, એવું આ વૈષ્ણવનું માન્યતા છે. તો એ પૂછે છે કે આ માન્યતા સાચી છે કે શયા મંદિરનો જે રૂમ હોય છે કાચનો, અને ઘરે આપણે આવી રીતે કરી શકીએ કે નહીં? આપણે ત્યાં વાત એમની સાચી છે. પ્રત્યેક હવેલીઓમાં, આપણા શ્રીનાથ ધામમાં પણ બધાને તો દર્શન કરવા ન મળે, ખૂબ જ સુંદર આખો કાચનો આવો સૈયા મંદિર શ્રીનાથજી બાવાનો સિદ્ધ કરાવેલો છે. એ રીતે જ દરેક જગ્યાએ, દરેક હવેલીઓમાં ચારે બાજુ કાચ હોય, ઉપર પણ કાચ હોય, એ રીતે રાખવામાં આવે. અને બધે જ એટલા સુંદર રીતે સૈયા મંદિર સિદ્ધ કરાતા હોય છે. એ રીતે નિધિ સ્વરૂપ હોય, યા વૈષ્ણવના ઘરે પણ સામે ઠાકોરજી બિરાજતા હોય, બાજુમાં જે સૈયાજી કરીએ તો એની ત્રણે ચારે બાજુ કાચ લગાવતા હોય છે. તો આપણે ત્યાં ઠકરાણી ત્રીજના કાચના હિંડોળા પણ ઠાકોરજીને થતા હોય છે. એક ભાવ તો યમુનાજીનો ભાવ છે કે ઠાકોરજી યમુનાજીની કુંજમાં સમસ્ત વ્રજભક્તોની સહિત પધારી અને ત્યાં પહોંચતા હોય છે. એટલે આપણે ત્યાં દર્પણનો ભાવ શ્રી યમુનાજીનો ભાવ છે, યમુનાજીની કુંજનો ભાવ છે. એક ભાવ એ છે કે શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં. તમે બે કાચની સામે આમ ઉભા રહો ને તો તમને તમારા હજારો પ્રતિબિંબ દેખાય. તો આપણે જયારે સૈયા મંદિરમાં ઠાકોરજીના જઈએ ને તો આપણા હજારો પ્રતિબિંબ, કારણ કે અનંત કોટી ગોપીજનો આજે ઠાકોરજી અને સ્વામીજીને પોઢાવવા માટે ત્યાં ઉભા છે. અને એટલા માટે ત્યાં જયારે ઉભા રહો છો ત્યારે ભલે વ્યક્તિ એક હોય પણ અનંત ભાવો, એટલે એક સ્વામીજીના અનંત રૂપો. આ જ વ્રજભક્તો છે ને બધા. એ સ્વામીજીમાંથી મુખારવિંદમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલી મુખારવિંદમાંથી લલિતાજી, અને એ જ રીતે દરેક સ્વામીજીનો ભાવ એક ગોપી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે. તો એ સ્વામીજી જયારે ઠાડા હોય ઠાકોરજીને પોઢાવવા માટે, રુચિ રુચિ સખિયન સેજ બનાઈ, રંગ મહેલ મેં પડ ગયે પરદા, ધરી અંગીઠી સુખદાઈ. અને સ્વામી જયારે પોઢાવતા હોય ત્યારે એમના અનંત ભાવરૂપ અનંત કોટી ગોપીજનો ત્યાં ઉપસ્થિત છે અને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે. માનો ચિત્રે લખી, આપણે ત્યાં ગોપાલદાસજી પણ કહે છે કે પ્રાંત લોચન પાછા વાળે, જયારે ઠાકોરજી અને સ્વામીજી સૈયામાં પોઢેલા છે ત્યારે અનંત કોટી ગોપીજનો એના દર્શન કરી અને માનો ચિત્રે લખી, કે જાણે કોઈ જીવંત ગોપી નથી, આ તો ચિત્રે દોરેલી હોય એવા સ્તબ્ધ થઈ જાય છે, ચિત્ર જેવા બની જાય છે અને યુગલ સ્વરૂપની આ રસમય લીલાના દર્શન કરે છે. તો આ સામ સામે ચારે બાજુ અરીસો રાખવાથી આપણે ત્યાં એ ભાવ આવે છે કે અનંત કોટી ગોપીજનો આજે ઠાકોરજી અને સ્વામીજીની આ સૈયાજીની સેવા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. એટલા માટે ચારે બાજુ દર્પણ અરીસો ગોઠવવામાં આવે છે. એટલે એમની વાત બિલકુલ સાચી છે. વૈષ્ણવના ઘરમાં પણ જયારે સૈયા મંદિર ભલે નાનકડું હોય પણ ત્રણે ચારે બાજુ જ્યાં જ્યાં લાગી શકતું હોય ત્યાં દર્પણ લગાવવા જોઈએ. ને આપણે પણ ભલે સૂક્ષ્મ, પણ જો વસ્તુઓ નાની હોય ભાવ હંમેશા મોટો હોય. આપણે સામર્થ્ય આપણું નાનું હોઈ શકે પણ આપણો મનોરથ તો મોટો હોઈ શકે ને. તો નાના સામર્થ્યમાં પણ આવા સ્વામીજીના મોટા મનોરથો આપણે કરી શકીએ. એ જ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. મર્યાદા માર્ગમાં તો જેટલી વસ્તુ હોય એવો જ ભાવ. પુષ્ટિ માર્ગમાં વસ્તુ નાની હોય છતાંય ભાવ સ્વામીજી જેવો, ભાવ લલિતાજી જેવો, ભાઈ ચંદ્રાવલીજી જેવો. તો આમ અલ્પ વસ્તુમાં પણ અલ્પતોષકમ, એટલે કે પ્રભુને અલ્પમાં પણ સંતુષ્ટ થનારા પ્રભુ છે. કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ વસ્તુથી નહીં, વ્રજભક્તોના ભાવથી પ્રસન્ન થાય છે. અને એટલા માટે વૈષ્ણવે પણ પોતાના ઘરમાં સૈયા મંદિર એ રીતનું સિદ્ધ કરાવવું જોઈએ. કે જે આ વૈષ્ણવ પણ આજે ઝૂમમાં છે, તો આઈ એમ શ્યોર તેઓને ખૂબ સ્પષ્ટથી એમનો જવાબ મળી ગયો છે. અને આમાં ઘણાને બધું જાણવાનું પણ મળ્યું કે કેમ કાચનો એવી રીતે શૈયા મંદિર હોય છે. થેન્ક યુ જયજી. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેનેડાના વૈષ્ણવ છે જે અને હી ઇઝ આસ્કિંગ કે જ્યારે આપણે વૈષ્ણવો બધા ભેગા થાય, સત્સંગમાં મળીએ કે ગમે ત્યારે હવેલીએ દર્શન કરવા જાય છે, ત્યારે કહે છે કે શ્રી વલ્લભાધીશ કી જય. તો એ તો ગુરુ પ્રમાણે આપણે એમનો એવો ભાવ છે કે વલ્લભાધીશ કી જય એટલે ત્યારે બધા આખું વલ્લભકુલ એમાં આવી ગયું. તો ત્યાર પછી अपने गुरुदेव की जय ને એ કેમ બોલવામાં આવે, કે એનો કઈ ભાવાર્થ એક્ઝેક્ટલી શું છે? એટલે વૈષ્ણવ ઘણી વાર એ રીતે બોલતા હોય છે. ઘણી વાર
લોકોને એમ થાય કે જુદા જુદા દેખાતા વલ્લભકુલના બાળકો જુદા જુદા છે. ના, શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને ઉત્તર આપીને ગયા જ છે. શ્રી મહાપ્રભુજીની જયમાં બધા વલ્લભકુલની જય સમાયેલી છે. એટલે અપને અપને ગુરુદેવ, એ તો મર્યાદા માર્ગની જય છે, પુષ્ટિ માર્ગની જય નથી. પુષ્ટિ માર્ગમાં તો વલ્લભની જયમાં સમસ્ત વલ્લભકુલની જય સમાયેલી જ છે. દરેક વલ્લભકુલને જ્યારે મહાપ્રભુજીનો જયઘોષ થતો હોય ત્યારે આનંદ થતો હોય છે. કારણ કે ગુરુ દ્વાર રૂપે વલ્લભકુલ છે, પણ દ્વાર અને ઘર જુદા થોડી છે. કારણ કે ઘરમાં પ્રવેશવા વંદન તો પગે તો દ્વારને જ લાગવું પડે, ખોલવું તો દ્વાર જ પડે, પૂજન તો દ્વાર પર જ થાય, તોરણ તો દ્વાર પર જ લાગે, અને ત્યારે જ ઘરમાં પ્રવેશી શકાય ને. તો એમ ગુરુદ્વાર છે એમ વલ્લભકુલ પોતાની દીનતા પ્રગટ કરે છે. પણ વૈષ્ણવે તો દરેક વલ્લભકુલમાં વલ્લભને જોવાના છે, ત્યારે જ તો પુષ્ટિ માર્ગની ફલિતતા થશે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ પણ મહાપ્રભુજી જ આપે છે. અને આપણા બધાના ગુરુ, કારણ કે એ વાત હું નથી કરું, ગુસાઈજી પોતે કહી ગયા છે. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે મહાપ્રભુજીનું, ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજી આપણા સર્વના ગુરુ છે. અને અત્યારના સમયમાં ભૂતલ પર વલ્લભ કુલ પ્રતિનિધિ છે મહાપ્રભુજીનું. એટલે એ મહાપ્રભુજી રૂપ છે. અને એટલા માટે એમને જ્યારે વંદન કરીએ છીએ, વ્યક્તિ રૂપે જોઈને કરશો તો એ વ્યક્તિ સુધી વંદન પહોંચશે. એમનામાં વલ્લભને જોઈને વંદન કરશો તો તમારું વંદન વલ્લભ સુધી પહોંચશે. હવે તમારે નક્કી કરવાનું, તમારે વલ્લભને પામવા છે કે વ્યક્તિને પામવા છે. જ્યારે વ્યક્તિ રૂપે જોશો તો એમાં દોષ પણ દેખાશે, વલ્લભ રૂપે જોશો તો આનંદ માત્ર કરપા, એ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય, આ બધા જ ભાવો તમને એમનામાં દર્શન થશે. અને એમાં જ આપણી ભક્તિની સાર્થકતા છે. પ્રભુના સ્વરૂપમાં કોઈ ધાતુને જોશો તો તે ભૌતિક બુદ્ધિ છે, પણ આ તો પુષ્ટાવ્યા મારા ઠાકોરજી છે, તો એનો આનંદ તમે પામશો, એનો જ અનુભવ કરશો. એમ પંચ તત્વોથી બનેલું શરીર તો વલ્લભકુલનું જોશો તો તમે એટલું જ પામશો, વ્યવહાર કરી શકશો, પણ એ વલ્લભનો આનંદ નહીં પામી શકો. પણ એ વલ્લભ રૂપ જોશો. જેમ કોઈ એમ કે હું તમને કાગળિયું આપું અને કાગળિયાથી બજારમાંથી ખરીદીને લાવો, તો કાગળિયાથી થોડી આપો, પણ તમે નોટ કાઢીને 500 પાઉન્ડની 50 પાઉન્ડની આપો યા 20 પાઉન્ડની આપો, પેલો કહો આમાં તો ગવર્મેન્ટનો સિક્કો છે, આ તો જેટલું 20 પાઉન્ડમાં આવે એટલી બધી વસ્તુ આવશે. એમ જ વલ્લભકુલ ઉપર મારેલો ગુસાઈજીનો સિક્કો, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપ, પોતાના સ્વ મહાત્મ્યને સ્થાપિત કર્યું છે અને એ જ વલ્લભ બિરાજમાન છે. આવો ભાવ કરશો તો આજે પણ વલ્લભકુલમાં એ સામર્થ્ય છે કે શ્રીનાથજીને તમારી ગોદમાં ખેલતા કરી દેશે જો વલ્લભ રૂપે જોશો તો. આ ભાવ તમારા ઉપર છે. કેવો આનંદ, કેવું ફલની પ્રાપ્તિ કરવા માંગો છો. લૌકિક દ્રષ્ટિએ જોશો તો લૌકિક મળશે, અલૌકિક દ્રષ્ટિએ જોશો તો અલૌકિકતાની પ્રાપ્તિ થશે. અને એટલા માટે મહાપ્રભુજીમાં બધા જ સમાયેલા છે. હા, વિશેષ કૃપા ઘણી વાર જો 3 સંબંધ હોય, બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. બ્રહ્મ સંબંધ તો નાના હોઈએ કે ક્યાંક સંજોગ થાય લઈ લીધું, કેટલાકની સાથે વલ્લભકુલ સાથે આપણો બ્રહ્મ સંબંધનો બાંધો રાતો, ઘણા જોડે ભાવ સંબંધ હોય કે જે તમારો ભાવ છે ને એમનો ભાવ એ રીતે જ છે, અને ભાવની સમાનતાને કારણે સંબંધ થાય. અને ઘણી જગ્યાએ લીલા સંબંધ હોય, એટલે એ નિત્ય લીલામાં એ યુથના સંબંધો જોડાયેલા હોય, તો આ ભૂતલ પર આવીને એમની સાથે આપણો સંબંધ એ રીતના થાય કે એમની આજ્ઞામાં રહીને આપણું જીવન વ્યતીત થાય. મહાપ્રભુજીની આજ્ઞાની બહારની વાત તો કોઈ કરવાનું જ નથી. જે વલ્લભકુલ પાસે જશો મળશે તો મહાપ્રભુજી, વાત તો મહાપ્રભુજીની જ થશે. હું એમ માનું છું ને હું એમ કહું છું તો એ કોઈ માનવાની જરૂર નહીં. મહાપ્રભુજીએ દરેક વલ્લભકુલના મુખે શું છે, શ્રી વલ્લભ આવી આજ્ઞા કરે છે, શ્રી હરિરાયજી આવી આજ્ઞા કરે છે, શ્રી ગોકુલનાથજી આવી આજ્ઞા, હું આવી આજ્ઞા કરું છું, તો કોઈ એવું કે કોઈ આમ નથી કહેતું. જે બી કહે છે વલ્લભની આજ્ઞા તમારા સુધી પહોંચાડે છે. પણ જેની જોડે તમારી આત્મીયતા હોય, નિકટતા હોય, ત્યાં ગુરુ ભાવ રાખી અને તમે એમની આજ્ઞા, મહાપ્રભુજીની આજ્ઞા એમના દ્વારા લઈ અને જીવનમાં આગળ વધશો તો નિશ્ચિત આધ્યાત્મિક માર્ગમાં તમારી સુંદર પ્રગતિ થશે. અને એ સ્વરૂપમાં સાક્ષાત વલ્લભના દર્શન કરી તમે તમારા પુષ્ટિ માર્ગને સિદ્ધ કરી શકો છો. અસ્તુ.